સીતારામ બધાઈને. અન્યાય ઉપાર્જિતાણી દ્રવ્યાણી 10 વર્ષાણી તિષ્ઠતી પ્રાપ્તે ચ એકાદશે વર્ષે સમૂલમ હિ વિનશ્યતિ. મિત્રો, સુંદર મજાની આ સંસ્કૃતની એક સૂક્તિ છે, જેની અંદર સરસ મજાને આપણે બોધપાઠ કરાવ્યો છે કે અન્યાયથી મેળવેલું ધન 10 વર્ષ ટકે છે, 11મું વર્ષ બેસતા જ એ સમૂળગું નાશ પામે છે. કહેવાનો અર્થ એવો છે કે જીવનની અંદર લક્ષ્મીની મહત્વાકાંક્ષા જગતમાં બધાને છે, બધાને ધનવાન બનવું છે અને બધાને જે છે એ સુખ સુવિધા અને ઐશ્વર્યવાળું જીવન જીવવું છે. પરંતુ આ રીતે જીવન જીવવા માટે તમારે બે પ્રકારે મહેનત કરવી પડે. એક તો હરામની કમાઈ કરી અને એક તમારી મહેનત કરીને. હવે તમે જ્યારે કોકનું પચાવી લ્યો છો, કોક સાથે અન્યાય કરો છો, ધાક ધમકીથી લઈ લ્યો છો, છેતરીને લ્યો છો, અથવા તો કોઈ પણ રીતે લઈ અને બીજા સામેવાળા વ્યક્તિને વિશ્વાસમાં લઈ અને વિશ્વાસઘાત કરી અને જો તમે ધન મેળવેલું હશે તો આ ધનની આયુષ્ય 10 વર્ષ છે. શું સુંદર મજાનું કીધું છે કે અન્યાય ઉપાર્જિતાણી દ્રવ્યાણી 10 વર્ષાણી તિષ્ઠતી. અન્યાયથી મેળવેલું ધન 10 વર્ષ ટકે છે, તરત નાશ નથી પામતું. એની આયુષ્ય 10 વર્ષની રેજ છે. 10 વર્ષ સુધી તમે એશો આરામ જલસા આવી જિંદગી જીવિત છો. અને તમે સમાજની અંદર ઘણા આવા લોકોને જોયા હશે કે જે રાતોરાત કરોડપતિ થયા હોય, 7-8 વર્ષ 10 વર્ષ જલસા કરે અને પાછા હતા એવા હોય એનાથી પણ બદતર એની જિંદગી થઈ ગઈ હોય. પ્રાપ્તે છે એકાદશે વર્ષે સમૂલમ હિ વિનશ્યતિ. 11મું વર્ષ બેસતા પ્રાપ્તે છે એકાદશે વર્ષે એટલે 11મું વર્ષ બેસતા એ સમૂળગું નાશ પામે છે. જ્યારે એ અન્યાયનું ધન તમારા ઘરની અંદર આવે છે ત્યારે તમે 10 વર્ષ એટલા બધા એશો આરામની જિંદગી જીવો છો કે તમે એ ભૂલી જાઓ છો કે આપણે આ ધનને સાચવવાનું છે અને આપણી ભવિષ્યની મૂડી છે, આપણા ઘડપણનું આ નાળું છે, પછી આપણાથી કામ નહીં થાય. પરંતુ માણસ કહે ને કે હરામનું હોય ને એની અંદર બુદ્ધિ ના હોય, એટલે આપણે એવી રીતે એને વેડફવા માંડીએ છીએ કે આપણું ખુદનું કમાયેલું, નીતિથી કમાયેલું ધન પણ સાથે ચાલ્યું જાય છે અને પછી જે દિવસ આવે છે એ ખરેખર કપરો બની જાય છે. માણસ રોડ ઉપર આવી જાય છે. જે સમયે આપણે રોડ ઉપર આવી ગયા હોય એ સમય પહેલાં આપણે એશો આરામની જિંદગી જીવતા હોય. કલ્પના કરો કે ઝૂંપડીમાં રહેનાર જે છે ને એને મહેલમાં રહેવું પડે તો વાંધો ન આવે, પરંતુ મહેલમાં રહેવાની જેને આદત પડી ગઈ હોય અને એનો મહેલ છીનવાઈ જાય અને એને પાછું ઝૂંપડીમાં ફરીથી આવવું પડે તો એ ધારણ કરેલા શરીરમાં મરેલાની જેમ જીવે છે. માણસ કહે છે ને કે સુખ અને દુઃખ આ બંને ચક્રની જેમ ફરે છે. પહેલાં માણસ દુઃખી હોય અને પછી સુખી થાય તો એ ખરેખર અનુભવ સારો છે, પરંતુ સુખમાં જીવેલું માણસ એ દુઃખમાં જો જીવે તો એ ધારણ કરેલા શરીરમાં મરેલાની જેમ જીવે છે. પછી એના જીવવાનો કોઈ ઉદ્દેશ્ય કે કોઈ હેતુ કે કોઈ લક્ષ્ય રહેતું નથી. જે સમાજમાં પૈસાને કારણે એને માનપાન મળતા હોય એ પૈસા તો એના ગાયબ થઈ ગયા છે. હવે એને માનપાન પાછા મળતા બંધ થઈ જશે, કારણ કે પદ પ્રતિષ્ઠા અને પૈસો આ ત્રણ જે છે એ કોઈ દિવસ સ્થિર નથી. આ તો નાશવંત છે. અને એમાંય જો તમારી મહેનતની કમાણીથી તમે મેળવેલો હોય તો હજી તમારો પૈસો રહેશે, અન્યથા લક્ષ્મી તો ખૂબ ચંચળ છે, એ તો સ્થિર નથી. એટલે બની શકે ત્યાં સુધી હંમેશાને માટે ઈમાનદારીથી ધન કમાવું. આપણે બધા કહીએ છીએ ને કે ખાંડ ખાવાથી શુગર વધે છે, ડાયાબિટીસ થાય છે, પછી નમક વધારે થઈ જાય તો બીપી વધે છે, આપણું બ્લડ પ્રેશર વધી જાય છે. પરંતુ કોઈ એવું નથી વિચારતું કે હરામનું ખાવાથી પાપ વધે છે. એટલે અનીતિનું, હરામનું અથવા તો અવળે માર્ગેથી મેળવેલું ધન હંમેશાને માટે નાશ નોતરે છે. જો તમને પણ મારો આ વિચાર ગમ્યો હોય તો વિડીયાને ચોક્કસ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારા બધાના મહેનતને કારણે, તમારા બધાના સપોર્ટને કારણે જ આજે હું અહીં સુધી પહોંચી છું. તો વધારેમાં વધારે સપોર્ટ કરો એવી મારી તમારા બધાને વિનંતી છે. આવજો. સીતારામ. બરાબર બેહીએ ને બાને છે ને પ્રકાશમાં એનું મોઢું ન દેખાય, મારું હજી થોડું ઘણું દેખાય તો મારું નામ લે લાખી આવીને જ્યોતિ આવી. અંદર ઘરમાં ગયા, પંખો ચાલુ કર્યો, બહાર બહુ જ બફારો થાય છે એકદમ. અને અહીં અંદર બાને ફોગલાવીને અંદર લીધા કે હાલો અંદર પંખે બેહીએ, અહીં માખીયું ન કરડે.
માનવું હોય તો જ માને, નહીં ત્યારે એમ કે જરીક વાર છોકરા કેમ રમવાનું હોય, જરીક વાર રમવા દે મમ્મી, જરીક વાર રમવા દે. બાર તો કેવી ગરમી થાય છે, બાર કેવી ગરમી થાય આજ. હા બારોબાર ગરમી કેવી થાય આજ. હા આ વરસાદ એક બે સાટા નાખી જાય ને પછી બફારો. આ વરસાદ બે સાટા નાખી જાય ને બફારો થાય. હા આ ઘરમાં પંખે ગરમી ના થાય. કેટલી વાર યાદ રહીએ, થોડીક વાર યાદ રહીએ. ઘરમાં પંખે ગરમી ના થાય બા, ઘરમાં બેહાય. હા બાયણે બફારો થાય. હાવ બફાઈ ગયા, બાયણે બફારો થાય. હા માખીયું કઈડે ને, માખીયું કઈડે, બાયણે માખીયું કઈડે, બફારો થાય બારોબાર ઓટલે. હા અહીં શેટી ઉપર ચડીને બેહાય. શું ખાધું તું બપોરે? બપોરે શું ખાધું તું? હા તમે બપોરે શું ખાધું તું? હા બપોરે ખાધું તું હું? બપોરે હા, શું ખાધું તું? બપોરે હા બપોરે રસ ને રોટલી ખાધા તા. હમણાં ફૂલ બીજું જ કઈ કે શાક ન ખાઈ બા, રસ હોય ને ત્યારે. પાણી પાણી ખાધું તું? તો દૂધ દૂધ ખાધું તું? ઓલો શાક ઓલગોલ આવું છે ઘટપણ. ચાર પાંચ સાત રહ ને રોટલી ખાધા તા બા. હા રહ ને રોટલી હા યાદ આવ્યું? હા ભૂલી જાવ. આ ખાલી થઈ ગયો. આ ખાલી થઈ ગયું. હાવ ખાલી. હાવ કા ઘટપણ ની અંદર છે ને સવારે હું કર્યું, 5 મિનિટ પહેલા હું કર્યું, પછી હું કર્યું, લાગે આયે બધું ભૂલાઈ જાય. લાખિયા ખાલી થઈ ગયો, આ નથી વયો ગયો, બાપુ પાસે ગયો. હા માર બાપુ પાસે વયો ગયો. હા ન્યા ગયા તાર બાપુ હા, બાપુ યાદ કરતા હે. હા કરતા તો 12 વર્ષ થઈ ગયા, 12 વર્ષ. બાર હવે હા તાર બાપુ બાર હવે 13મું બેઠું. 2012માં જાન્યુઆરીમાં જ બાપુ જે સ્વર્ગસ્થ થયા. બાને બિચારાને કંઈ યાદ નથી. બાપુ હાલતા ચાલતા સરસ હતા. કાંઈ બીમારી, બાપુ અમારા એક દિવસે બીમાર નહોતા રહ્યા. કાંઈ એટલે કાંઈ જ નહીં, એમનેમ જ. છેલ્લે જમીને સવારમાં નાસ્તો એ કર્યો અને ગુજરી ગયા. ભગવાન જે છે ને બાનું મૃત્યુ આવું જ આપે, એને કાંઈ તકલીફ ના થાય એટલે હાલતા ચાલતા વયા જાય ચોખ્ખા ચણક જેવા. બાપુને કાંઈ એટલે કાંઈ નહોતું થયું. પથારી કોઈ દિવસ બાપુએ બગાડી નહોતી. કાંઈ એટલે કાંઈ નહોતું કર્યું. કેવા બાપુ હાલતા ચાલતા વયા ગયા તા. હા મારા બાપુ બીમારય નહોતા થયા. હા કાંઈ નહોતું થયું, એમનેમ વયા ગયા. એમનેમ ભગવાને બોલાવી લીધા એમ મારા બાપુને. બાપુ ક્યાં બીમાર થયા તા? તું મારા બાપુ ક્યાં બીમાર થયા તા? એમનેમ ભગવાન પાસે વયા ગયા. હા હા, એમ તમે વયા જાહો રાખે આઈ હાલતા ચાલતા. રાખે આઈ હા, ઈ કે મગરા આઈ નાઈ આઈ નહીં બે. આઈ નાઈ તમારે તો રોકાવાનું છે હજી. મારો કાવા હા, કચરું તમારે રોકાવું હોય એટલું. કેટલું રોકાવું? કેટલું રોકાવું?
મારે રોકાવું કેટલું? થોડાક દે રોકાવ થોડાક દી કે થોડાક વરહ? થોડાક દી કે થોડાક વરહ? આવું તે દી આવે તે તમને નથી ખબર? મને નથી ખબર ઓલો કેતો ને, ઓલો કહેતો પૂછો ને વિઠલાને, ઓલા વિઠલાને પૂછો ને, વિસરા પૂછો એને. એ છોકરાઓનું ને ગઈઢાઓનું તો સાંભળે, છોકરા ને ગઈઢા હોય ને એનું તો વિઠલો સાંભળે. હા, એને પૂછો કે કેદી આવવાની મારે ત્યાં, કેદી આવવાનું? અરે 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 કે મને નથી ખબર કેદી. બગા ચા નથી પીધો સાદા પીધો તો કઈ આવે? બગા ભૂખ લાગી? ભૂખ લાગી? ભૂખ હા ભૂખ લાગી? ભૂખ લાગી? ભૂખ ના રે ભૂખ ભૂખ નથી લાગી. ભૂખ નથી લાગી? ખીચડી ખીચડી ખીચડી. હું ખાવું? હા હું ખાવું? હું ખાવું તમારે? ખીચડી ખીચડી. ખીચડી હા શું ભાવે? ખીચડી. ખીચડી તા ખાય ખીચડી ખાવે હા, બાને ખીચડી ને દૂધ, ખીચડી ને દહીં. દહીં વધારે ભાવે દૂધ કરતા. દહીં બહુ ભાવે ને, દહીં બહુ ભાવે ને, દહીં હા દહીં બહુ જ ભાવે બાને. બેઠું એક દહીં ખાય છે. દહીં નહીં છે હા, ટોપિયું ભર્યું, આખું આખું ટોપિયું ભર્યું. બપોરે રસ કર્યો હતો એટલે રસમાં છાશ કે દહીં અમે ન ખાય. છાશ કે દહીં તો આપણે ના ખાઈએ એકદમ ખીચડી પડી. મારા હા, દહીં હાઈ છે હો. બપોર રસનો છાશ ન ખાઈએ, પછી રસ હોય એટલે છાશની કઈ જરૂર ન પડે. હમણાં કાયમ બપોરે છે તે છેલ્લી ફ્રીજમાં રાખી હતી ને એટલે કેરી હારી છે. એક દિવાળી લઈ આવ્યા હતા. 3-4 પડી હતી તો રસ 2 જણા 3 જણાને કેટલોક જોઈએ. હમણાં તો 3-4 દીથી અમારે ભત્રીજો જમવા નતો આવતો, એકલી આવતી રહું. બગા નવરા બેઠા બગાણા જ આવે. પાણી ભરી આવો, કામદાર શોકેથી પાણી ભરી આવો, બેડું આપું. હા હા, પેલા જાતા ને પાણી ભરવા. આપું બેડું? બેડું આપું? પાણી બેડું આપું? હા ભરી આવો હા કામદાર ચોકેથી. બેલું હા, બેલું હવે ઉપે નહીં ઉપડે કા? હવે પૂરું થયું પૂરું થયું. હવે પૂરું થયું. બેડું હવે ઉપડે. આજ બાને આવે છે બગા. હાલ સીતારામ સીતારામ. બધાને કાળું ડિબાંગ એકદમ થઈ ગયું છે. ધીમી ગતિએ વરસાદ ચાલુ થયો છે. બપોર પછીનો ઢાકલું છે. માણસોએ રવેશની અંદર કપડાં બધાએ લઈ લીધા. મેં પણ બે વાગ્યાના કપડાં અંદર લઈ લીધા છે. એકદમ કાળું ડિબાંગ થઈ ગયું. જેવો કાળું થયું જ ને એવો વરસાદ જે છે એ આવતો નથી. બા છે હુઈ ગયા છે. ચાપલી બેની ઘરમાં સાનામુના થઈ ગયા શાંત. અને બાઈ ટેસ્ટથી જો આ સુઈ ગયા છે. જોવે છે કે મારી વહુ હું ઘરમાં આટા મારે છે. જા ઊભા થયા. હું એની પાસે મોબાઈલ લઈને આટા મારું ને એટલે બા તરત જ છે ને ઊભા થઈ જાય કે હા હવે મારી પાસે બેસે અને વિડીયોમાં વાતું કરશે. બાનું કામ આવું કાજ છે. મોટકાર આવે બાને. વરસાદ આવે, વરસાદ આવે બારોબાર. હા,
વરસાદ આવે, વરસાદ, બારોબાર વરસાદ આવે. હા કોણ છે? આ લાખે આઈ ને જોતી લાખી એની જ્યોતિ ઘરમાં હોય ને એટલે બાને મોઢા ચોખ્ખા દેખાય એટલે લાખી એની જ્યોતિ બે ચાલુ થઈ જાય. બારોય તો ન દેખાય. બારોબાર વરસાદ આવે, કાળું ડિબાંગ થઈ ગયું, ધીમે 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 ચાલુ થયો છે. ભાઈ. બફારો તો હજી એવો ને એવો છે. હા, તેલ બેલ માથામાં નખાઈ ગયું છે. વરસાદ આવે તો તમે કીધું તો ઓલું તેલ આવે, બા જે છે ને એ સરસ મજાનું નવરત્ન તેલ જ નાખે છે. સાદું તેલ એ વાપરતી નથી હું. આ નવરત્ન તેલ મને ગમે ને એટલે હું ને બા બે નવરત્ન તેલ જ વાપરીએ છીએ. એને ને પછી એકલા થઈ જાય. વરસાદ આવે ને એટલે એને ગમે નહીં. અટાણે વરસાદ હોય આ તો હાવ ગમે તો અહીંયા આવે. એને બિચારાને ખબર નથી ચોમાસું બેસી ગયું. બફારો એવો થાય છે ને ખાલી એમ કીધે રાખે ગરમી તો જો પંખા ફરે. એક શોર્ટ વિડિયાની અંદર મેં કંઈક હું કીર્તન કે બોલતી હતી. બા એમ કહેતા હતા કે પંખો ચાલુ છે તોય ગરમી તો જો થાય, ગરમી તો જો થાય. પંખો ત્યાં એ 29 સેકન્ડ પૂરી થઈ ગઈ હોય. આ લાખે બા એમ આઈ બોલ્યા હોય કે પંખો ચાલુ છે. હું હા, કોઈ દિવસ જોતી. પંખો બંધ જ ના કરું કારણ કે અમારે બિલ એટલું આવતું નથી. સોલાર હોય ને એટલે બિલ ન આવે, આપણે બધા જાણીએ છીએ. તો કંઈ પંખો બંધ કરવીને બાને મને ગરમી થતી હોય, બાને એકને ન થતી હોય એટલે પંખો તો ચાલુ જ હોય. એટલે માણસને પછી ઓલું કહે પંખો ચાલુ નથી ને પેલા પંખો ચાલુ કરો. માણસો છે ખબર નહીં કંઈ. હું શિક્ષક છું, બધુંય સમજું છું અને મને બધી ખબર પડે છે કે બાને કેમ કઈ રીતે રાખવાય. મને બાથી વધારે મને ગરમી થાય કારણ કે વૃદ્ધોને તો હજી એ વાંધો ન આવે. એના શરીરની અંદર લોહી ઓછા હોય એટલે આપણે ચરબીવાળા શરીર હોય ને આપણે બહુ ગરમી થાય. સાચી વાત ને? વરસાદ આવે, વરસાદ આવે, વરસાદ, હા વરસાદ આવે, વરસાદ આવે બારોબાર. હા વરસાદ આવે ને બાને હાચવા બહુ અઘરા વરસાદ થાય. હા, ત્યાં બિહાડવા બહુ અઘરા પડે બાને. ઘડીક થાય ને ત્યાં બાર જારી ખોલીને વયા જાય એટલે ગાયું વરસાદ આજ કેટલા દિવસે આવ્યો એટલે લુગડા હુકાય લઈ લીધા. હવે લુગડા હુકાય જો કેવી ચિંતા છે. હાલો આવજો બધા. સીતારામ.